કેમ છે સુરેન્દ્રનગર? હું મિથુન ભરવાડ. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ઘરેથી બ્લોગ ચાલુ કરી નાખ્યો છે અને આ છે મંદિર અને મંદિરેથી દર્શન કરીને નીકળી ગયા છીએ આપણે નીકળી ગયા છીએ તૈણતર જવા માટે. આપણે લઈ લીધા હાથમાં પાટલા, જવાનું છે. તો આપણે નીકળી ગયા છીએ તૈણતર જવા માટે. રસ્તામાં તમે જોઈ શકો છો અને રસ્તામાં થોડા કરતા ડીંગ 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 કરતા નીકળી ગયા છીએ તૈણતર પિતૃ પાવન માટે. તમે જોઈ શકો છો. આગળ ને આગળ અમારો બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો અમારા નિલેશભાઈ બેસી ગયા છે ગાડીમાં અને આપણે પણ બેસી ગયા. અમારા ભાવેશભાઈ ભરવાડ એ પણ બેસી ગયા. તો તૈણતર જવા માટે નીકળી ગયા છે અને અમારા કોપિયામાં નીકળી ગયા છે. તો અમને ત્રણેને ઠાઠામાં બેસવાનું છે કોપિયાના. તો અમે ત્રણે બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો. હું અને ભાવેશભાઈ બંને પાછળ બેસી ગયા છે અને નિલેશભાઈ પણ. તો આપણે થાન પહોંચી ગયા છીએ વાસીમ દાદાના મંદિર પાસે. સાંજે શકો છો અને ચાંદીનો પાટલો લઈને આપણે બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો. અભી મજા આયેગા ના ભીડ. અચ્છા, જ્યાં આપણે પિતૃ પાવા જવાના છે ત્યાં તૈણતરમાં માંડવા નાખવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. આપણે ભાઈ માંડવા નાખે છે. હાલો એટલે આવી ગયા પહોંચી ગયા છે અને ટકા કરાવવા બધા બેસી ગયા છે. અમારા વડવાઓ અને અમારા ભાઈઓ બધા પણ પિતૃ અને અમારા બધા હવનમાં બેસી ગયા છે. તમે જોઈ શકો છો. કાલે જાઓ અમારા બધા ભાઈઓ, કાકા, કુટુંબ બધા ના તૈણતર તમે જોઈ શકો છો. તો અમારા કુટુંબ બધા સાથે ભાઈઓ ભેગા થઈને રાહુલ કાકા પણ સાથે છે. તમે જોઈ શકો છો. મારા કલે જાઓ. તો આપણે જમીને નીકળી ગયા છીએ હનુમાનજીના મંદિરે. અહીંયા આપણે જમીને નીકળી ગયા છીએ ઘર તરફ.